हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર યુનિટ 1 નું રીડ 1 સ્ટાર્ટ કરી દીધું હતું। કેન યુ ઇન્સ્ટોલ લવ ફર્સ્ટ યુનિટ તમારું છે કેન યુ ઇન્સ્ટોલ લવ, જેમાં એક ગ્રાહક, એક સ્ત્રી, એક લેડી કસ્ટમર એ કંઈક હર્ટ થયેલી છે, દુઃખી થયેલી છે અને પોતાના હૃદયની અંદર ફરીથી એ પ્રેમને પ્રસ્થાપિત કરવા માગે છે ને એના માટે એ ઓનલાઈન એક કસ્ટમર સર્વિસ સેન્ટરનો એ હેલ્પ લે છે અને ત્યાંથી એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક પ્રતિનિધિ, ગ્રાહક સેવા પ્રતિનિધિ એને હેલ્પ કરે છે એ સ્ત્રીને, ટેકનિકલ નોલેજ આપે છે કઈ રીતે હાર્ટની અંદર લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવું। બરાબર, લેસન બહુ સરસ છે। બરાબર, આપણે દુઃખી હોઈએ તો આપણા હૃદયની અંદર કેટલીક નેગેટિવ ફાઇલો હોય, નેગેટિવ વિચારો હોય, જેમ પાસ્ટ હર્ટ છે, બરાબર, લો એસ્ટીમ છે, ગ્રજ છે, રિસેન્ટમેન્ટ છે। તો એ જેવું લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે એટલે 4 ફાઇલો જે છે નેગેટિવ ફાઇલો એક એક કરીને દૂર થઈ જશે। લો એસ્ટીમને, ગ્રજ જેવી ફાઇલો જાતે બંધ કરવાની આવે અને ત્યાર પછી ગ્રાહક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને એવું કહે છે કે ભાઈ મને એક મેસેજ આવ્યો છે, એરર મેસેજ છે કે લવ પ્રોગ્રામ એ માત્ર એક્સટર્નલ ભાગો ઉપર જ અસર કરે છે, ઇન્ટરનલ ભાગો ઉપર અસર કરી રહ્યું નથી, એવું એ સમજાવે છે, પૂછે છે। તો હવે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને બહુ સારો જવાબ આપે છે કે તમે ચિંતા નહીં કરો, બરાબર, હવે લવ પ્રોગ્રામ તમારી અંદર ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જશે। બરાબર, એના માટે તમારે શું કરવાનું છે? તમારે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ફાઇલ તમારે ઓપન કરવાની છે અને એની પહેલાં સૌથી પહેલાં તમારે તમારા હાર્ટને જાતે પ્રેમ કરવાનું શીખવાનું છે। બરાબર, સેલ્ફ એક્સેપ્ટન્સ હોવું જોઈએ, બીજાના હાર્ટ સાથે તમે કનેક્ટ થાઓ વગેરે કંઈક સૂચનાઓ આપે છે। બરાબર, ને જેવું એ કનેક્ટ થાય છે અને લવ ઇન્સ્ટોલ થવા માંડે છે તો એમની માય હાર્ટ ડિરેક્ટરીની અંદર ફર્ગ્યુ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, આવી બધી સારી ફાઇલો અંદર આવવા માંડે છે। બરાબર, અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક માહિતી આપે છે કે તમે તમારી અંદરથી સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે, જે પ્રોગ્રામ છે, એને ડિલીટ કરી દો। રાઈટ, તો હવે અહીંયાથી બાકી છે આપણે લેસન આગળ સમજાવવાનું જોઈએ। હવે આગળ લેસન સમજીએ। રાઈટ, ઓકે, થોડુંક લેસન બાકી છે। Customer says, got it. Hey, my heart is filling up with really neat files. Neat, NEAT, neat નો અર્થ થાય છે સ્વચ્છ, બરાબર ને, સારી, સ્વચ્છ એમ। તો ગ્રાહકે કહ્યું હા મને ખ્યાલ આવી ગયો કે હવે મારી અંદર લવ અંદર ઇન્સ્ટોલ થઈ રહ્યું છે। બરાબર, મારા ડિવાઇસની અંદર, મારા હાર્ટની અંદર એ લવ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને જ્યારે મારા હાર્ટની અંદર આ બધી નીટ ફાઇલો, જે સ્વચ્છ ફાઇલો છે, એ જ્યારે અંદર આવી રહી છે તો અંદર કેટલાક ફેરફારો મારી અંદર જોવા મળશે। જેમ સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર, આ આપણું મોનિટર છે, આપણો ફેસ એ આપણું મોનિટર છે। જેમ કમ્પ્યુટરની સ્ક્રીન આવે એનું મોનિટર આવે એમ આપણું મોનિટર આપણું ફેસ છે। તો જેવું હૃદય આનંદથી ભરેલું હશે, પ્રેમથી ભરેલું હશે તો આપોઆપ ચહેરા ઉપર સ્માઇલ એમપીજી આવી જશે। બરાબર, જો આ એમપીજી પાછળ કમ્પ્યુટર, જેમ આપણે પેલું ફોટો ક્લિક કરીએ ને એની પાછળ એમપીજી એવું લખેલું આવે, બરાબર, જેપીજી, એમપીજી, અલગ અલગ ફાઇલનું ફોર્મેટ હોય, સાઇઝ પ્રમાણે હોય, તો તમારા ચહેરા ઉપર એક સ્માઇલ આવી જશે રાઈટ નાવ, હમણાં જ તમે તરત જોવા મળશે। એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, અને જ્યારે હૃદય એ સ્વચ્છ ફાઇલોથી ભરેલું હશે, સ્માઇલ એમપીજી ચહેરા પર હશે તો બીજું શું જોવા મળશે? તમારી અંદર, તમારા હાર્ટમાં એક નવી ફાઇલ, એક સારી પોઝિટિવ ફાઇલ તમારા હાર્ટની અંદર આવશે। કઈ? વોર્મથ। વોર્મથ એટલે હૂંફ કે પ્રેમ, તમારી અંદર પ્રેમ આવશે .com। પીસ ડોટ એક્સટેન્શન, પીસ એટલે શાંતિ હશે, તમને માનસિક શાંતિ મળશે। બરાબર, તમારું હૃદય ખુશ હશે તો મગજ પણ એટલું જ શાંત હશે, બરાબર, તો માનસિક શાંતિ મળશે। એન્ડ કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટનો સિમિલર વર્ડ છે સેટિસ્ફેક્શન, હું તમને લખીને સેન્ડ કરીશ સ્પેલિંગમાં। સેટિસ્ફેક્શન એટલે સંતોષ થવો, સેટિસ્ફેક્શન એટલે સંતોષ થવો। તો શાંતિ અને એની સાથે બીજી એક સારી ફાઇલ કઈ આવશે? કન્ટેન્ટમેન્ટ હશે, તમને દરેક વસ્તુ, દરેક વ્યક્તિ પ્રત્યે સંતોષ હશે। કેમ? હૃદય ખુશ છે તો સંતોષ હોવાનો જ છે, પ્રેમ હશે દરેક પ્રત્યે તો એના વ્યવહારથી, એના આચરણથી આપણને સંતોષ થવાનો જ છે। આર કોપિંગ themselves all over my heart, આ બધી સારી ફાઇલો, નીટ ફાઇલો છે, આ બધી સ્વચ્છ ફાઇલો છે, પોઝિટિવ ફાઇલો, એ બધી મારા હાર્ટની અંદર હમણાં કોપી થઈ રહી છે। બરાબર, આવું પેલા ગ્રાહકે કહ્યું એટલે આ બધી પોઝિટિવ ફાઇલો એમની અંદર આવી રહી છે એવી માહિતી એણે રિપ્રેઝેન્ટેટિવને આપી। બરાબર,
કસ્ટમર સર્વિસ representative says then love is installed and running. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પેલા ગ્રાહક સેવા પ્રતિનિધિ એવી માહિતી આપી, મેડમ તો હવે છે ને તમારી અંદર આ લવ પ્રોગ્રામ અંદર ઇન્ટરનલ ભાગો ઉપર પણ હવે ઇન્સ્ટોલ થવા લાગ્યું છે, તમારા હૃદયની અંદર પણ એ ઇન્સ્ટોલ થવા લાગ્યું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અને હવે એક સંપૂર્ણપણે તમારા હાર્ટની અંદર એ લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે. તો હવે તમે અહીંયાથી તમે જાતે જ તમારા હાર્ટને હેન્ડલ કરી શકો છો, એટલે કંટ્રોલ નિયંત્રણમાં રાખી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એટલે કે આપણે છૂટા પડીએ, હવે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનું હતું એ તમારામાં ઇન્સ્ટોલ થઈ ગયું છે એટલે મારું કામ પૂરું. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું મારી સેવા પૂરી થઈ ગઈ, બરાબર. પણ હું જાઉં ને એની પહેલાં હું તમને એક સલાહ આપવા માગું છું. એટલે આપણે મોસ્ટલી આપણે કોઈક મોબાઈલ સેન્ટર પર ગયા હોઈએ, કોઈક કસ્ટમર કેર સર્વિસ સેન્ટર પર ગયા હોય તો એ લોકો આપણને કંઈક ને કંઈક સલાહ આપતા હોય કે હવે ભાઈ આગળથી આ કેર લેજો, આ કાળજી રાખજો. એમ અહીંયા ગ્રાહક સેવા પ્રતિનિધિ પણ કંઈક સલાહ આપે છે. કસ્ટમર સેઝ યસ. ગ્રાહકે કહ્યું હા બોલો, શું કાળજી લેવાની છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. આ જે સેન્ટન્સ છે ને નાનું સેન્ટન્સ છે, લવ ઇઝ ફ્રીવેર. આ વાક્ય ટ્રુ ફોલ્સમાં પૂછાશે એટલે પેન્સિલથી અંડરલાઇન કરી રાખજો. ટ્રુ ફોલ્સમાં આ સેન્ટન્સ પૂછાય, લવ ઇઝ ફ્રીવેર. તો આ બેઠું વાક્ય આવે તો ટ્રુ, પણ આની જગ્યાએ આવું પૂછાય, લવ ઇઝ હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ ફ્રીવેર, તો આન્સર ફોલ્સ. તો તમારું વાક્ય કેવું હશે? ફોલ્સ. કે પછી એક નાનું વાક્ય આવે, લવ ઇઝ સોફ્ટવેર, તો પણ વાક્ય ફોલ્સ. હવે ફ્રીવેરનો અર્થ શું છે? ફ્રીવેર એટલે મફત મળતી વસ્તુ. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે પ્રેમ શું છે? તો કે પ્રેમ એ મફત મળતી વસ્તુ છે, બરાબર, આપણને ફ્રીમાં મળતી વસ્તુ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. હવે મફત મળતી વસ્તુ હોય તો કોઈને આપવામાં આપણું પણ કંઈ જાય નહીં, આપણું કંઈ ખર્ચાવાનું નથી, બરાબર ને. તો ગ્રાહક એવું કહે છે કે જો તમને મફતમાં મળી છે તો તમે પણ એને ખુલ્લા હાથે બીજાને આપો, બીજાને પ્રેમ આપો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. અને તમે જેને જેને મળશો ને એ દરેકને તમે એના જુદા જુદા સ્વરૂપ આપો, જુદા જુદા વિભાગ આપો એને. મોડ્યુલ્સ, વેરિયસ એટલે જુદા જુદા, બરાબર ને. જો દરેક પ્રત્યેનો પ્રેમ જુદો હશે, તમારા મમ્મી પ્રત્યેનો પ્રેમ જુદો હશે, પપ્પા પ્રત્યેનો પ્રેમ જુદો હશે, બરાબર, ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ જુદો હશે, દરેક માટે પ્રેમ જુદો છે. તો એ બધાની પાસે તમે એને પ્રેમ આપો, એનું મોડ્યુલ, એનું સ્વરૂપ કંઈ જુદું હશે તમારું, બરાબર. અને એમની પાસેથી મળતો પ્રેમ એ પણ અલગ હશે, જુદો હશે. જે અહીંયા લખેલું છે, દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. હવે તમે જો કોઈની સાથે પ્રેમથી વર્તન કરશો, સારી રીતે બોલશો, તો એ વ્યક્તિ ખુશ થશે, એનો દિવસ સારો જશે. તો એ ખુશ હશે તો એ કોઈ બીજાને મળશે તો એ પણ ખુશ રહેશે, એ પણ બીજા સાથે સારો વ્યવહાર કરશે. પણ તમે જ કોઈને ગુસ્સાથી કોઈની સાથે વર્તન કરો, બરાબર, ઉતારી પાડો, કોઈને અપમાન કરો, તો એ વ્યક્તિ ગુસ્સામાં હશે તો એ બીજા સાથે પણ ગુસ્સામાં જ વાત કરશે. તો અહીંયા લેખક એવું કહે છે, પેલું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે તમે છે ને બીજાને પ્રેમનું સ્વરૂપ આપો તો બદલામાં એ લોકો પણ કોઈ બીજાને મળશે, અન્ય લોકોને મળશે તો એ પણ પ્રેમ આપશે. એમ દુનિયામાં પ્રેમ ફેલાશે, પ્રેમભાવ વધશે. પ્રેમભાવ વધશે તો કોઈની વચ્ચે ઝઘડા નહીં હોય, શાંતિ હશે આખી દુનિયામાં. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને કદાચ એવું બી બની શકે કે તમે આજે કોઈની મદદ કરી છે, આજે કોઈને પ્રેમ આપ્યો છે, તો કદાચ એ પ્રેમ બદલાતા એનું સ્વરૂપ બદલાતા તમારા સુધી એ પાછું આવે, બરાબર. તો કસ્ટમર સેઝ આઈ વિલ. કસ્ટમરે કહ્યું હા હું આ વાતનું ધ્યાન રાખીશ, હું આવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર સેલ્ફ. અને તમે મને જે મદદ કરી લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવા માટે, જે ટેકનિકલ માહિતી આપી અને હેલ્પ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે મિત્રો, તો અહીંયા યુનિટ 1, બરાબર, જેમાં પ્રેમ ભાવ કેવી રીતે વધારવો, કેવી રીતે આપણી અંદરથી નકારાત્મક વિચારોને દૂર કરવા, એ આપણને આ લેસનમાં શીખવાડેલું છે, રાઈટ. તો અહીંયા યુનિટ 1 તમારું કમ્પ્લીટ, યુનિટ 1નું રીડ 1 કમ્પ્લીટ, સોરી. આની જે શોર્ટ નોટ્સ છે દીકરાઓ, એ શોર્ટ નોટ્સ હું યુનિટ 1નું રીડ 1 અને રીડ 2 બંને કમ્પ્લીટ થાય ને એટલે ત્યાર પછી હું તમને સમજાવીને વિડીયો સેન્ડ કરીશ, બરાબર, અને લખવા આપીશ. હમણાં વચ્ચે નથી લખાવતો, બરાબર. આજના લેક્ચરમાં આપણે આ યુનિટ 1 આખો કમ્પ્લીટ કરવા માટે શું કરવું પડશે, એનું રીડ 1 આપણે કમ્પ્લીટ કર્યું છે, તો હવે રીડ 2 સ્ટાર્ટ આપીએ, બરાબર. આ લેસનની અંદરથી 2-3 શોર્ટ નોટ આવશે, તમને આઈએમપી શોર્ટ નોટ આવશે, હું લખાવી દઈશ, તમને સમજાવી દઈશ અને લખાવી દઈશ, બરાબર. એ વિડીયો લેક્ચરમાં બી આવશે ને જો અઘરું પડતું હશે તો હું તમને આપણે જ્યારે હોમ બેચમાં મળીશું ત્યારે પણ હું તમને સમજાવીશ. તો અહીંયા આ રીડ 1 તમારું કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું, રાઈટ. નેક્સ્ટ આગળ જોઈએ. યુનિટ 1નું રીડ 1 કમ્પ્લીટ આપણું ફ્રેન્ડ્સ.
અહીંયાથી રીડ ટુ સ્ટાર્ટ થાય છે. આ એક પોએમ છે. રીડ ટુ એક પોએમ છે, બરાબર, જેનું નામ છે રીડ ટુ. યુનિટ 1નું રીડ ટુ, એનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કાંચનજંગાની સ્પેલિંગ જરા જોજો. KANGCHENJUNGA, કાંચનજંગા. કાંચનજંગા ઉપરનો સૂર્યોદય, કાંચનજંગા પરનો સૂર્યોદય, પરોઢ ત્યાંની, બરાબર. બહુ સરસ પોએમ છે, બહુ સારું એવા અંદર વિચારો સ્પષ્ટ કરેલા છે. આપણે આગળના લેસનની અંદર વ્યક્તિ વચ્ચેના પ્રેમ ભાવની વાત કરી રીડ 1ની અંદર. એમ કુદરત પણ આપણા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે, પ્રેમ ફેલાવી રહી છે. કુદરત પણ આપણને પ્રેમ આપે છે, બરાબર. તો એ પ્રેમ અહીંયા કવિએ અનુભવેલો છે. કવિ એક સ્ત્રી કવિયત્રી છે જેમનું નામ છે એ ક્રિસ્ટીના આલ્બર્સ, બરાબર. કાંચનજંગા શું છે એ પણ જણાવી દો. કાંચનજંગા હિમાલયના જે વિવિધ શિખરો છે. હિમાલય કોઈ એક પર્વત નથી, પર્વતોની શ્રેણી છે, અને એ પર્વતોની શ્રેણીમાં અસંખ્ય શિખરો આવેલા છે. તો જેમ માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે, એમ હિમાલય ઉપર કાંચનજંગા શિખર, આ જે પર્વત છે, એ હિમાલયનું 3જા નંબરનું હાઈએસ્ટ ઊંચું 3જા નંબરનું શિખર છે, બરાબર. તો આ ક્રિસ્ટીના આલ્બર્સ જે કવિયત્રી છે, એને ક્યારેક મોકો મળ્યો આ શિખર ઉપર જવાનો, અને જે સમયે એ શિખર ઉપર પહોંચ્યા એ સમય વહેલી સવારનો હતો, પરોઢનો સમય હતો, સૂર્યોદય થઈ રહ્યો હતો, અને સૂર્યના કિરણો જેમ જેમ એ પર્વતના શિખર ઉપર ફેલાતા ગયા, અને કુદરતે જે પોતાનું સૌંદર્ય પાથર્યું, જે સુંદરતા ફેલાવી, એનું વર્ણન એ એટલું બધું કવિયત્રી એના પ્રત્યે એટલી બધી આકર્ષિત થઈ ગયા એ કુદરતના રંગો પર, એની સુંદરતા પર, કે એનું પરિણામ એ આ કવિતા છે, બરાબર. તો અહીંયા એ પર્વતની સુંદરતાનું વર્ણન કવિએ બહુ સરસ રીતે કરેલું છે, કવિયત્રીએ, બરાબર. જોઈએ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આમાં પણ સ્પેલિંગ ઘણી બધી આવશે. ટોટલ 4 સ્ટાન્ઝા છે, આમાં 4 ફકરા છે, બરાબર. દરેક ફકરો હું તમને કહીશ, સાથે સ્પેલિંગ પણ સમજાવતો જઈશ, અને પેરેગ્રાફનું વર્ણન પણ કરતો જઈશ હું તમને. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી પોએમનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. લેટ્સ સી પોએમ. ફર્સ્ટ સ્ટાન્ઝા તમારો. ચલો જોજો. ફર્સ્ટ સ્ટાન્ઝા, પહેલી લાઈન જુઓ. ધ વેપર રાઇઝ. ધ વેપર રાઇઝ. વેપર્સ. વેપર્સ માટેનો સિમિલર વર્ડ છે મોઇસ્ચર. મોઇસ્ચર પાર્ટિકલ્સ એટલે કે હવામાંનો ભેજ કે વરાળ, અથવા આપણે સાદી ભાષામાં એને કહીએ છીએ ધુમ્મસ. વાતાવરણમાં જે ધુમ્મસ ફેલાય એને વેપર્સ કહેવાય, બરાબર, કે હવામાંનો ભેજ, ઝાકળ બિંદુ કહીએ. ધ વેપર રાઇઝ. હવે કવિ એવું કહે છે, કવિ ક્યાં છે ઊભા? તો કવિયત્રી એ કાંચનજંગાના શિખર ઉપર ઊભા છે. વહેલી સવારનું પરોઢનું, સૂર્યોદયની હજુ શરૂઆત થઈ છે, એ સમયનું વર્ણન, ત્યાંની સુંદરતા જોઈને કવિ કહે છે કે વેપર રાઇઝ, હવામાંનો ધુમ્મસ ઉપર ઉઠી રહ્યો છે, હવામાંનો ભેજ, બાષ્પ, એ ઉપર ઉઠી રહી છે. કઈ બાજુ ઉપર ઉઠી રહી છે? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. વહેલી સવારના આકાશ તરફ એ ઉપર ઉઠી રહી છે. હવામાંનો ભેજ, હવામાંની બાષ્પ એ વહેલી સવારના આકાશ તરફ ઉપર ઉઠી રહી છે. તમને આમાંથી 1 માર્ક્સનો આવો ક્વેશ્ચન પૂછાવે. આ 2 જ લાઇનમાંથી હું બોલું છું. પ્રશ્ન આવશે, વેર ડઝ ધ વેપર રાઇઝ? વેર ડઝ ધ વેપર રાઇઝ? તો એનો આન્સર આવે ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. સ્કાઈઝ નહીં લખવાનું, મોર્નિંગ સ્કાય, બરાબર. બીજો પણ પ્રશ્ન આ જ વાક્યમાંથી પૂછે, વોટ ડઝ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય? તો ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. ખ્યાલ આવ્યો? પછી કદાચ વેપર્સનો સિમિલર વર્ડ પણ પૂછે, બરાબર. તો એ મેં તમને કીધું કે એ હું તમને લખીને સેન્ડ કરીશ જ, બરાબર. મોઇસ્ચર, વેપર્સ એટલે મોઇસ્ચર પાર્ટિકલ, હવામાંના ભેજના કણો, એમ, બાષ્પ કે ધુમ્મસ. અને બીજો એક પ્રશ્ન પણ છે, આ 2 જ લાઇનમાંથી જોજો કેટલા સવાલ કાઢ્યા છે મેં. બીજો પ્રશ્ન છે, તમને પૂછાય ગીવ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. તો રાઇમિંગ વર્ડ્સ કયા છે? રાઇઝ અને સ્કાઈઝ. રાઇમિંગ વર્ડ એટલે જે સરખા ઉચ્ચારવાળા જે શબ્દો આવે, પોએમના અંતે લાઇન જ્યાં પૂરી થાય ને ત્યાં છેલ્લે આવ્યા. તો જો રાઇઝ અને સ્કાઈઝ 2 લાઇનમાં.
આ એના રાઇમિંગ વર્ડની પેર કહેવાય, એક પેર. બરાબર. હજુ તો બે જ લાઈન આપણે સમજાવી છે. ધ વેપર રાઇઝ, હવામાંનો ભેજ, બાષ્પ, વરાળ એ ઉપર ઉઠી રહી છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વહેલી સવારના આકાશ તરફ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ એટલે વીંટળાયેલું છે, ઘેરાયેલું છે. કવર્ડ, એના માટેનો સિમિલર વર્ડ છે કવર્ડ. પર્પલ એક રંગ છે, જાંબલી રંગ. કેમ જાંબલી રંગ? તો જે ઇન્દ્રધનુષ રચાય વાતાવરણમાં, ભેજમાં જ્યારે સૂર્યના કિરણો ફેલાય તો એના કારણે ઇન્દ્રધનુષ, મેઘધનુષ્ય જેને આપણે કહીએ, એ મેઘધનુષ્ય રચાય ને એમાં જાંબલી રંગનું પ્રસરણ વધારે થાય, એટલે અહીંયા પર્પલ કીધું છે. અને ગ્લોરી એટલે કીર્તિ, યશ. તો એ પર્વત ઉપર જાંબલી રંગની આભાથી એ ઘેરાયેલું છે, જાંબલી રંગની સુંદરતાથી, એની કીર્તિથી આ પર્વતનું શિખર ઘેરાયેલું છે, વીંટળાયેલું છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, અહીંયા લવ લાઇટ એટલે એમ તો પ્રકાશ, પ્રેમનો પ્રકાશ પુંજ કહેવાય. બરાબર. પણ અહીંયા લવ લાઇટનો અર્થ કરીશું સનરેઝ એટલે સૂર્યના કિરણો. તો જ્યારે સૂર્યના કિરણો ગ્લો એટલે ચમકવું. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, જ્યારે સૂર્યના કિરણો ચમકી રહ્યા છે. ક્યાં ચમકે છે? ઓન ધ ઇટરનલ સ્નોઝ. ઇટરનલ માટેનો સિમિલર વર્ડ છે એવરલાસ્ટિંગ અથવા અનડાઇંગ. બે સિમિલર વર્ડ બોલ્યો હું, એવરલાસ્ટિંગ અને અનડાઇંગ, જેનો અર્થ થાય છે કાયમી, શાશ્વત, જેને કહેવાય નિત્ય અથવા અનંત કહેવાય. એને ગુજરાતી અર્થ ઘણા બધા બોલી ગયો હું, અનંત કહેવાય. તો પ્રેમનો પ્રકાશ કુદરત ફેલાવી રહી છે આ પર્વત ઉપર. કોની ઉપર ફેલાવી રહી છે પ્રેમનો પ્રકાશ? કોની ઉપર ચમકી રહ્યો છે? ઓન ધ ઇટરનલ સ્નો, જે આ પર્વતના શિખર ઉપર, આ પર્વત ઉપર, કાંચનજંગાના પર્વત ઉપર જે શાશ્વત બરફ છે. શાશ્વત એટલે જે અનંત કાળથી અહીંયા બરફ પડેલો છે, આપણને ખબર નથી. માણસની ઉત્પત્તિ પહેલાનો બરફ આ હિમાલય ઉપર પથરાયેલો છે. બરાબર. ઇટરનલ છે, શાશ્વત છે, અને હજી કેટલા વર્ષો ત્યાં બરફ રહેશે આપણને ખબર નથી. બરાબર. તો ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હોરી. સમિટ એટલે શિખર, પર્વતની ટોચ. બરાબર. ઇંગ્લિશમાં એના પીક પણ કહેવાય, સિમિલર વર્ડ. અને હોરી શબ્દ છે, હોરી, આ પણ સિમિલર વર્ડમાં પૂછાય. હોરી એટલે પ્રાચીન. ઇંગ્લિશમાં એને બીજો સિમિલર વર્ડ છે એન્શિયન્ટ અથવા વેરી ઓલ્ડ. અપોન ધ સમિટ્સ હોરી, તો આ પર્વતના પ્રાચીન શિખર ઉપર જે શાશ્વત બરફ છે, એ શાશ્વત બરફ ઉપર આ પ્રેમનો પ્રકાશ પુંજ કુદરત ફેલાવી રહી છે. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? તો આ પહેલો સ્ટાન્ઝા પૂરો થયો, આ પહેલો પેરેગ્રાફ. તમને આટલો પેરેગ્રાફ આવે એક્ઝામમાં અને એના નીચે 3 પ્રશ્નો આપેલા હોય, 3 અલગ અલગ પ્રશ્નો આવે. આમાંથી તો ઘણા બધા પ્રશ્નો, મેં પહેલી 2 લાઈનમાંથી 4 પ્રશ્નો તો કાઢી બતાવ્યા. તો એવા 3 પ્રશ્નો તમને આમાંથી પૂછાય પોએમમાંથી. બરાબર. આટલી પોએમ હું ફરીથી હવે વચ્ચે સ્પેલિંગના અર્થ નહીં કહું, સીધું એનું ભાષાંતર સમજાવું છું પહેલા ફકરાનું, જરા ધ્યાન આપજો. ધ વેપર્સ રાઇઝ, હવામાંનો ભેજ, ધુમ્મસ ઉપર ઉઠી રહ્યું છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વહેલી સવારના આકાશ તરફ, એટલે પરોઢના આકાશ તરફ વરાળ ઉપર ઉઠી રહી છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, એ બાષ્પ જે જાંબલી રંગની કીર્તિથી, જાંબલી રંગની પ્રભાથી એ વીંટળાયેલી છે, એની કીર્તિથી એ ઘેરાયેલી છે, વીંટળાયેલી છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, અને જ્યારે પ્રેમનો પ્રકાશ પુંજ ચમકી રહ્યો છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ, શાશ્વત બરફ પર પ્રેમનો પ્રકાશ પુંજ ચમકી રહ્યો છે, એ શાશ્વત બરફ પર. અપોન ધ સમિટ્સ હોરી, જે એ પ્રાચીન સમયથી આ પર્વતની ટોચ ઉપર પથરાયેલો છે. બરાબર. એ બરફ ઉપર એ પ્રેમનો પ્રકાશ પુંજ કુદરત ફેલાવી રહી છે. તો આ ફર્સ્ટ સ્ટાન્ઝા થયો બેટા. ઓકે, આઈ થિંક સો તમને બરાબર સમજાઈ રહ્યું છે. આગળનો બીજો સ્ટાન્ઝા જોઈએ, બીજો પેરેગ્રાફ. એન્ડ ધ હિમાલયન્સ ક્વીન, જરા ધ્યાન આપજો. અહીંયા કાંચનજંગા નામ આખી પોએમમાં કશે આવવાનું નથી. બરાબર. આખી પોએમમાં કશે કાંચનજંગા નામ આવવાનો નથી, છતાં પ્રશ્ન આવો આવશે. વોટ ઇઝ ધ કાંચનજંગા કોલ્ડ ઇન ધીસ સ્ટાન્ઝા? વોટ ઇઝ ધ કાંચનજંગા કોલ્ડ? તો ધ કાંચનજંગા ઇઝ કોલ્ડ એઝ હિમાલયાસ ક્વીન. પહેલી લાઈનમાં આન્સર છે જ બીજા ફકરાની. એટલે કાંચનજંગા કયા નામથી ઓળખાય છે? તો એ હિમાલયાની રાણીના નામથી ઓળખાય, હિમાલયાસ ક્વીનના નામથી ઓળખાય છે. બરાબર. પછી બીજો એક પ્રશ્ન, વોટ ઇઝ કોલ્ડ એઝ હિમાલયાસ ક્વીન?
તો એમાં કાંચનજંગા તમારે સ્પેલિંગ યાદ રાખવાની મિત્રો. પોએમમાં ક્યાંય કાંચનજંગા શબ્દ નથી. મેં અગાઉ કીધું છે કે હવે 12મા ધોરણની અંદર તમને ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો આવે તો આવા બધા પ્રશ્નો આવશે. વોટ ઇઝ કોલ્ડ એઝ હિમાલયાસ ક્વીન, હિમાલયની રાણી તરીકે કોણ ઓળખાય છે? તો તમારે લખવું પડે કાંચનજંગા. હવે એ ફકરામાં કશે છે જ નહીં, અને તમને હેબિટ શું હોય, ફકરામાં જે શબ્દ દેખાય એ વાક્ય તમારે આન્સરમાં લખો તમે, તો તમને આનો આન્સર જ નહીં મળે. બરાબર. અને પોએમ યાદ રાખવી પડે. જો પોએમ ધ્યાનમાં ન લીધી હોય કે ભાઈ હિમાલયની રાણી કોના માટે વપરાયેલો શબ્દ છે એ ખબર જ ન હોય તો તમે આનો આન્સર લખી જ નહીં શકો. તો તમારી લાઈન છે એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને આ હિમાલયની રાણી એટલે કાંચનજંગા શિખરને આપણા ધર્મગ્રંથોની અંદર પણ હિમાલયની રાણી તરીકે એટલે એનું વર્ણન કરવામાં આવેલું છે. તો કવિ અહીંયા હિમાલયની રાણીને કેવી કીધી છે? કાંચનજંગાને કામ એન્ડ સિરીન, એના લક્ષણો છે. બરાબર. એ કેવી છે? તો કે કામ છે, કામ એટલે પીસ છે, એકદમ શાંત છે. એન્ડ સિરીન, સિરીન એટલે ગંભીર છે. અને આ હિમાલયની રાણી જે શાંત અને ગંભીર છે, કામ એન્ડ સિરીન એટલે શાંત અને ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, તે કુદરતની શુભેચ્છાઓ, સ્વર્ગની શુભેચ્છાઓ, જે સ્વર્ગમાંથી સૂર્યના પ્રકાશના કિરણો રૂપે એ સ્વર્ગીય શુભેચ્છાઓ જે પૃથ્વી પર ફેલાઈ રહી છે, આ પર્વત ઉપર ફેલાઈ રહી છે, એને પાછી કરી રહી છે, પાછી મોકલી રહી છે. બરાબર. પ્રેમ મળે એમ પાછો એને આપવો બી પડે. બરાબર. એવું દર્શાવે છે. કુદરત પણ આપે છે પ્રેમ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, આ એક આઈએમપી શબ્દ રોબ્સ. રોબ્સ એટલે ડ્રેસીસ અથવા ક્લોથ્સ, કપડાં કહેવાય, વસ્ત્રો કહેવાય. રોબ ખરેખર કોના માટે વપરાતો શબ્દ છે? તો રોબ એટલે જે ખાસ પ્રસંગ માટે વપરાતો જે મોંઘા વસ્ત્રો હોય ને, પહેલાના સમયના રાજા રાણીઓ પહેરતા હતા. બરાબર. એવા ખાસ પોશાક, રાજાશાહી પોશાક. હમણાં કદાચ લગ્ન પ્રસંગમાં કોઈ ગાઉન વગેરે પહેર્યું હોય એવું. તમે કદાચ ક્રિશ્ચન લોકોને મેરેજમાં જોયા પેલા વ્હાઇટ કલરના લાંબા પોશાક પહેરે લેડીઝ, જેના લગ્ન થવાના હોય, એને રોબ્સ કહેવાય. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કવિને પેલું ચારે બાજુ બરફ, સફેદ, એકદમ સફેદ બરફ પથરાયેલો દેખાય છે. તો કવિને એવું લાગે છે જાણે આ હિમાલયની રાણીએ સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે, રાજાશાહી પોશાક એણે ધારણ કરેલો છે. બાથેડ ઇન અ ગોલ્ડન લાઇટ, જે સૂર્યના સોનેરી પ્રકાશમાં જે સ્નાન કરી રહી છે. બરાબર. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં આકાશ અને પૃથ્વી બંને એક થઈ રહ્યા છે, બંને એકબીજાને મળી રહ્યા છે. એટલે ક્ષિતિજ પર જાણે આ રાણી નહાતી હોય સૂર્યના કિરણોમાં એવું લાગી રહ્યું છે. એટલું સુંદર દ્રશ્ય છે. બરાબર. એકવાર પાછો સમજાવું છું. આ બીજો સ્ટાન્ઝા. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને તે હિમાલયની રાણી. કામ એન્ડ સિરીન, જે શાંત અને ગંભીર છે. તમને પ્રશ્ન પૂછાય વિચ ટુ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર હિમાલયાસ ક્વીન? બરાબર. ફોર કાંચનજંગા, તો એ છે કામ એન્ડ સિરીન. બરાબર. રિટર્ન્સ ધ હેવન્સ ઓફ ગ્રીટિંગ, તે સ્વર્ગીય શુભેચ્છાઓને પાછી પરત કરી રહી છે, પાછી મોકલી રહી છે. ઇન અ રોબ્સ ઓફ વ્હાઇટ, જે શ્વેત વસ્ત્રોમાં સજ્જ છે. બાથેડ ઇન અ ગોલ્ડન લાઇટ, જે સોનેરી પ્રકાશમાં સ્નાન કરી રહી છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં આકાશ અને પૃથ્વી બંને એક થઈ રહ્યા છે, બંને ભેગા મળી રહ્યા છે. બરાબર. આ થઈ ગયો તમારો બીજો સ્ટાન્ઝા. એ જ પ્રમાણે થર્ડ સ્ટાન્ઝા, હવે ત્રીજો પેરેગ્રાફ જોવાનો છે ક્રિસ્ટીના આલ્બર્ટ્સનો. અહીંયા સુધીનો ત્રીજો સ્ટાન્ઝા જેટલું દેખાય છે તમને થોડું. ઓકે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, આ પહેલી લાઈનમાં જે વર્ડ છે મોર્નિંગ ડ્યુઝ. ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ્સ, જેને આપણે ભેજ કહીએ છીએ, ભેજનું કણ, ઝાકળ બિંદુ. ડ્યુઝ એટલે ઝાકળ બિંદુ, ઝાકળ પડે ને એનું એક ટીપું, એમ એને ડ્યુઝ કહેવાય. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારના એ ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો યુઝ, આ ઝાકળ બિંદુઓમાં જ્યારે સૂર્યના કુમળા કિરણોનો પ્રકાશ આપાત થાય, જ્યારે પ્રકાશ આ પૃથ્વી આ શિખર ઉપર જ્યારે ફેલાય છે ત્યારે શું થાય? તો એ ઝાકળ બિંદુમાંથી જ્યારે પ્રકાશ ફેલાય ત્યારે એનું 7 રંગોમાં વિભાજન થઈ જાય. એટલે કે મેઘધનુષ્ય રચાય, ઇન્દ્રધનુષ્ય રચાય, સપ્તરંગી. અને એના મૃદુ રંગો, એકદમ સોફ્ટ એના રંગો, મેલો, મેલો એટલે એકદમ મૃદુ રંગો. હ્યુઝ, એ મૃદુ રંગોની છટા, હ્યુઝ એટલે રંગોની છટા, શેડ્સ કહેવાય એના, કલરના શેડ અલગ અલગ એમ. તો એ મૃદુ રંગોની છટા એ આ પર્વત પર ફેલાય છે. ચારે બાજુ બધે મેઘધનુષ્ય, મેઘ કલરિંગ હોય ને આખો પર્વત એવો લાગે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, કવિને એ દ્રશ્ય, એ રંગો જે ફેલાયેલા પર્વતના સફેદ બરફ ઉપર ફેલાયેલા દેખાયા એ મેઘધનુષ્યમાં, તો કવિને શું કલ્પના લાગી, શું મનમાં એના ભાવ જાગ્યો? જાણે કોઈ પોતાની કુમળી આંગળીઓ વડે કોઈ પરી
બરાબર, પોતાની નાજુક આંગળીઓ વડે જાણે આ રાણીના ગાલ ઉપર રંગ લગાવી રહી હોય. હિમાલયની જે રાણી છે કાંચનજંગા, એના ગાલ ઉપર જાણે રંગ લગાવતી હોય એવું એને લાગે છે. બરાબર. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણું. બરાબર, એના માટેનો બીજો એક વર્ડ છે સ્ટ્રીમ અથવા બ્રુક પણ કહેવાય. બરાબર, હું બધા સ્પેલિંગ્સ લખીને સેન્ડ કરીશ તમને. વાઇલ ઓવર ધ રીલ્સ, અને જ્યારે ઝરણાઓ પર, એટલે એ રાણી, એ સૂર્યનો પ્રકાશ જેમાં ને તેમ થોડો થોડો બરફ પીગળે એટલે નાના મોટા ઝરણા રચાય એ પર્વત ઉપર. તો એ ઝરણા ઉપર પણ મેઘધનુષ્ય, કારણ ભેજ હોય વાતાવરણમાં, ભેજ હોય એટલે એની ઉપર પણ જાણે પેલો બ્રિજ બનાવ્યો ને રાઉન્ડ, હાફ રાઉન્ડમાં અર્ધગોળાકાર, એમ મેઘધનુષ્યની ઉપર અર્ધગોળાકાર ભાગમાં દેખાય. તો વાઇલ ઓવર ધ રીલ્સ, અને એના ઝરણા ઉપર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્ય જેને ચૂમી રહ્યું છે એવા પર્વતો પર, ધ લવ લાઇટ જેન્ટલી લિંજર્સ એટલે ફેલાવવું, પ્રસરવું, અને જેન્ટલી એટલે સહજતાથી. તો ત્યાં આ પ્રેમનો પ્રકાશ એ સહજતાથી, સરળતાથી ત્યાં પ્રસરી રહ્યો છે. બરાબર, આ ત્રીજો પેરેગ્રાફ થયો. પાછો સમજાવું છું. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને એ વહેલી સવારના ઝાકળ બિંદુઓમાં, એન્ડ મેલો યુઝ, અને મૃદુ રંગોની છટામાં, પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, જાણે કોઈ પરી પોતાની નાજુક આંગળીઓ વડે એ રાણીના ગાલ પર જાણે રંગ લગાવી રહી છે. વાઇલ ઓવર ધ રીલ્સ, જ્યારે એના ઝરણા ઉપર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્ય જેને ચૂમી રહ્યો છે એવા પર્વતો ઉપર, એના શિખર ઉપર, ધ લવ લાઇટ જેન્ટલી લિંજર્સ, ત્યાં આ પ્રેમનો પ્રકાશપુંજ એ હળવેથી, સહજતાથી ત્યાં ફેલાઈ રહ્યો છે. બરાબર. અને હવે ચોથો લાસ્ટ સ્ટાન્ઝા જોવાનો છે આપણે, લાસ્ટ પેરેગ્રાફ આનો પોએમનો. એન્ડ ધ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે વહેલી સવાર, પરોઢનો સમય, જેને આપણે અર્લી મોર્નિંગ કહીએ છીએ. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને વહેલી સવારના પરોઢના એ આકાશમાં, સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, ફેન્ટ એટલે ઝાંખા, સૂર્ય એ પોતાના ઝાંખા કુમળા કિરણોને આ પર્વતની શિખર ઉપર એને મોકલી રહ્યા છે, સેન્ડ કરે છે, એને મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, જાણે કુદરત એ પોતાનું અનંતકાળથી પ્રેમના ફુવારા, એ પ્રેમના ફુવારા જાણે અનંતકાળથી આ પર્વતના શિખર ઉપર, આ રાણી ઉપર, હિમાલયની રાણી ઉપર વરસાવતી હોય, એટલી સુંદરતા અહીંયા હંમેશા જોવા મળે છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, અને કવિ કહે છે કે જ્યારે આવું દ્રશ્ય જુઓ તમે, આટલી સુંદરતા જ્યારે જુઓ, તો તમારું હૃદય પણ રોમાંચ અનુભવશે, તમને એક્સાઇટમેન્ટ ફીલ થશે ત્યાં. થ્રિલ્સ એટલે એક્સાઇટમેન્ટ, તમારું હૃદય પણ ત્યાં રોમાંચ અનુભવશે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને તમને ત્યાં, જો તમે આ સુંદરતાને એકવાર માણો, આવા શિખર ઉપર, આ કાંચનજંગાના શિખર ઉપરની વહેલી સવારનું દ્રશ્ય જો તમે માણો, તો તમને હંમેશા માટે, તમે જેટલું જીવશો ત્યાં સુધી, તમને હંમેશા માટે જાણે આ પર્વત સાદ આપતો હોય, એ સુંદરતાને માણવા બોલાવતો હોય, એમ તમને એનો અવાજ સંભળાશે. એન્ડ ધ સોલ એટલે આત્મા, ડ્વેલ્સ એટલે રહેવું, રિસાઇડ્સ કહેવાય, ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, છેલ્લી લાઈન છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને એ તમારો આત્મા જે હંમેશા માટે આ પર્વતોમાં જ વસી જશે. બરાબર, એકવાર પાછું જોઈ લો પોઈમ. બરાબર, આટલું લાસ્ટ સ્ટાન્ઝા. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને પરોઢના સમયે, સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, જ્યારે સૂર્ય પોતાના પહેલા ઝાંખા કિરણોને મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, જાણે પ્રેમ અનંતકાળથી પ્રેમના ફુવારાએ વરસાવી રહ્યો હોય સૂર્ય. વાઇલ ધ હાર્ટ ઓફ ફીલ્સ ધ થ્રિલ્સ, ત્યારે તમારું હૃદય પણ રોમાંચ અનુભવશે. ઓફ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને આ પર્વતમાંથી જાણે તમને સાદ સંભળાતો હોય, અવાજ આવતો હોય, તમને બોલાવતો હોય એવું લાગશે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, અને તમારો આત્મા આ પર્વતમાં જ હંમેશા માટે વસી જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ થઈ ગઈ તમારી યુનિટ 1નું રીડ 2, તમારી પહેલી પોએમ અહીંયા મેં કમ્પ્લીટ કરી, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આઈ થિંક તમને પ્રોપર સમજણ પડી હશે. આ પેરેગ્રાફની અંદર જે કંઈ ન સમજાયું હોય, 4 પેરેગ્રાફ મેં સમજાવ્યા, એ 4 પેરેગ્રાફમાંથી જે કંઈ પેરેગ્રાફ નહીં સમજાયો હશે એ હું આપણે જ્યારે ઓફલાઈન મળીશું, બરાબર, હોમ બેચમાં જ્યારે મળીશું, તો તમારી જે કંઈ ક્વેરી હશે, જે કંઈ નહીં સમજાયો હશે પેરેગ્રાફ, એ હું સમજાવી દઈશ. મેં પ્રયત્ન તો પૂરેપૂરો કરેલો છે. તમે વિડીયોને જો ધ્યાનથી જોશો તો તમારે મને કોઈ સવાલ નહીં કરવો પડે.
બરાબર, એટલું વ્યવસ્થિત દરેક વર્ડ્સ સમજાવેલા છે, દરેક પેરેગ્રાફ 2 થી 3 વાર સમજાવેલો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આના સ્પેલિંગ્સ હું તમને લખીને સેન્ડ કરીશ. આગળનો લેસન જે પૂરો કર્યો છે એના પણ સ્પેલિંગ્સ લખીને સેન્ડ કરીશ, અને એની સાથે આ પોએમના પણ સ્પેલિંગ્સ હું લખીને સેન્ડ કરીશ, જે તમારે હોમવર્ક તરીકે તમારી નોટબુકમાં લખી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બાકીનું નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ટિલ ધેન, બાય.